તો જસદણના જંગમાં ભાજપના પેટા ચૂંટણીના જે ઉમેદવાર છે જસદણના કુંવરજીભાઈ બાવળિયા હાલમાં પહોંચી ચૂક્યા છે ફોર્મ ભરવા માટે। દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે છે। રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને સૌરભ પટેલ પણ હાલમાં તેમની સમક્ષ ઉપસ્થિત છે। સંદેશ ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। કુંવરજી બાવળિયા હાલમાં ફોર્મ ભરી રહ્યા છે, તે હાલમાં પહોંચી ચૂક્યા છે। જસદણનો જંગ જામ્યો છે અને જસદણની પેટા ચૂંટણીને લોકસભાની સેમીફાઇનલ પણ ગણવામાં આવી રહી છે, કારણ કે 1971 થી લઈને વર્ષ 2017 સુધી જસદણમાં કોંગ્રેસનું જ રાજ છે અને કોંગ્રેસનું જ ગઢ ગણાય છે અને કુંવરજી બાવળિયા પણ જીતતા આવ્યા છે। પરંતુ કુંવરજી બાવળિયા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જતા ક્યાંક ભાજપ તરફથી તેઓ હાલમાં ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, તો બીજી તરફ ક્યાંક કોંગ્રેસમાં હજી પણ ઉમેદવારો અંગે અસમંજસ છે। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો। કુંવરજી બાવળિયાએ ફોર્મ સાઇન કર્યું છે અને તેઓ હાલમાં ફોર્મ ભરી રહ્યા છે। જસદણનો જંગ ખૂબ જ રોચક બન્યો છે રાજકીય ક્ષેત્રે, કારણ કે કુંવરજી બાવળિયા વર્સિસ કોંગ્રેસનો સીધો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પાસે કુંવરજી બાવળિયાની સામે ઉભા રાખવા માટે કોઈ મજબૂત ઉમેદવાર દેખાઈ નથી રહ્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે હજી પણ અસમંજસ છે। પહેલા 8 લોકોના નામ ફાઇનલ કરવામાં આવ્યા, પછી હવે ક્યાંક 5 લોકોના નામ ફાઇનલ છે અને કોળી ઉમેદવારને ટિકિટ આપી કે ભાજપનો પટેલ ઉમેદવારને ટિકિટ આપી તેના અંગે પણ અસમંજસ છે। તો બીજી તરફ ભાજપની તૈયારી પૂરજોશમાં। આજે સવારે 9 વાગ્યાથી તમામ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કુંવરજી બાવળિયા સૌપ્રથમ ઘેલા સોમનાથના મંદિરે અને સાથે ગઢેરિયા મેરડી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા। સોષ્ટોપચાર પૂજન અર્ચન તેમણે કર્યું હતું અને ત્યારબાદ શક્તિ પ્રદર્શન રૂપે એક રેલી સ્વરૂપે તેમણે શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં તમામ ભાજપના નેતાઓ, દિગ્ગજ નેતાઓ અને મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા। મોટી સંખ્યામાં એક રેલી યોજાઈ હતી કે જ્યાં રસ્તામાં તેમણે એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન પણ કર્યા હતા અને તેમના પણ ક્યાંક તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના આશીર્વાદ જાણે મેળવ્યા હોય તે રીતે રેલી સ્વરૂપે તે આગળ વધ્યા અને હાલમાં તેઓ ફોર્મ ભરી રહ્યા છે, હાલમાં પહોંચી ચૂક્યા છે। રેલીને સંબોધન તેમણે કર્યું, સાથે કુંવરજી બાવળિયાએ દરગાહ ઉપર ચાદર પણ ચઢાવી હતી, પુષ્પ પણ અર્પણ કર્યા હતા અને તમામ ધર્મોને તેઓ એક સમાન જ ગણે છે, તમામની તેમણે કૃપા મેળવી છે તેવો સંકેત તેમણે આપ્યો હતો। તો કુંવરજી બાવળિયાએ ખાસ કરીને ફોર્મ ભરતા પહેલા માતાજીના દર્શન કર્યા, દરગાહમાં ચાદર ચઢાવી અને ખૂબ જ ખુશખુશાલ હાલમાં દેખાઈ રહ્યા છે। મનસુખ માંડવિયા હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય કે હોય સૌરભભાઈ પટેલ, તેઓ કુંવરજી બાવળિયાને શુભકામના આપવા માટે જાણે તેમની સાથે જોડાયા છે। સાથે મહિલા કાર્યકર્તાઓ પણ તેઓ હાલમાં ઉપસ્થિત છે। કુંવરજી બાવળિયાએ આજે ફોર્મ ભરી દીધું છે। 20મી ડિસેમ્બરે જસદણનો જંગ, 23મી ડિસેમ્બરે મતગણતરી થશે અને પરિણામ સામે આવશે કે આખરે કુંવરજી બાવળિયા જે વ્યક્તિ છે, એક ચહેરો છે એક જસદણનો, જે જસદણની પ્રજાથી તેના પ્રશ્નોથી ખૂબ જ માહિતગાર છે અને સાથે તેઓ પહેલાથી કોંગ્રેસમાં રહી ચૂક્યા છે, એટલે કોંગ્રેસની ચૂંટણી સમયે શું રણનીતિ રહેતી હોય છે તેનાથી પણ તેઓ માહિતગાર છે, જેના કારણે આ મજબૂત જંગ કુંવરજી બાવળિયા તરફ હાલમાં તેમની જીત થતી દેખાઈ રહી છે, કારણ કે તેમણે પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મારી જીત નિશ્ચિત છે। તો બીજી તરફ કોંગ્રેસ પણ અવઢવમાં કે કોને ટિકિટ આપવી અને કોને પડતા મૂકવા, કારણ કે આ જસદણનો જે જંગ છે તે લોકસભાની ચૂંટણીમાં પણ ખૂબ જ મહત્વનો સાબિત થશે, કારણ કે સૌરાષ્ટ્રમાં જસદણની બેઠક એ ખૂબ મહત્વની ગણવામાં આવતી હોય છે અને કુંવરજી બાવળિયા અત્યાર સુધી કોંગ્રેસ તરફથી લડતા આવ્યા છે, જીતતા આવ્યા છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે અને હવે કુંવરજી બાવળિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે કુંવરજી બાવળિયા વર્સિસ કોંગ્રેસનો સીધો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસને અવઢવ છે કે આખરે કયા ઉમેદવારને કુંવરજી બાવળિયા સામે ઉભા રાખવા। કુંવરજી બાવળિયાએ હાલમાં ફોર્મ ભર્યું છે। આજે સવારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે 12:10 તેઓ ફોર્મ ભરશે અને એ પહેલા રેલીને સંબોધન પણ કરશે, શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, પ્રજા પણ જોડાઈ હતી અને એક સંકેત આપ્યો હતો કે કુંવરજી બાવળિયાની સાથે છે આ પ્રજા, પરંતુ હજી તો કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ જ્યારે ફોર્મ ભરવા જશે અને કોણ હશે તે ઉમેદવાર નામ જાહેર થયા પછી પ્રજાનું રૂખ શું રહેશે તે બાદ જ ખ્યાલ આવશે કે આખરે જસદણનો જંગ કોણ જીતશે। 20મી ડિસેમ્બરે મતદાન અને 23મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે અને ત્યારબાદ પરિણામ સામે આવી જશે। પુરુષોત્તમ રૂપાલા પણ જોડાયા છે અને સાથે મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ, તેમણે પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે કુંવરજી બાવળિયા હવે અમારી સાથે આવી ગયા છે, તેમણે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કુંવરજી બાવળિયા એક તાકાતવર વ્યક્તિ છે, એક ખૂબ જ જૂનો ચહેરો, સિનિયર નેતા છે અને રાજનીતિમાં અને સાથે પ્રજાના પ્રશ્નોને તે સારી રીતે સમજી શકે છે અને
તે તો તાકાતવર હતા જ, પરંતુ જ્યારે તે હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના કાર્યકર્તાઓની તાકાત તેમની સાથે જોડાઈ ગઈ છે, તો તેમની તાકાતમાં ઓર વધારો કર્યો છે અને તમામે તમામ તાકાત હવે ભેગી થઈને એક સંયોગ સર્જાયો છે જે કોંગ્રેસને પરાસ્ત કરી દેશે। સાથે લોકસભાની સેમીફાઇનલ પણ તેમણે ગણાવી હતી જસદણની બેઠકને અને સાથે સાથે લોકસભાની બેઠક પર 26 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મનસુખ માંડવિયાએ। આપ જોઈ રહ્યા છો કે હાલમાં જે કુંવરજી બાવળિયા છે પુરુષોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર। જસદણના જંગમાં ફોર્મ ભરવાથી લઈને ઉમેદવારની જાહેરાત સુધી અને સાથે સાથે મતદાન મત ગણતરી પળેપળની અપડેટ આપ સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલા સૌથી ઝડપી નિહાળી શકશો। ત્યારે આજે કુંવરજી બાવળિયા કે જે ખૂબ જ પીઢ નેતા, રાજકીય નેતા, ખૂબ જ જૂના નેતા અને સિનિયર નેતા જે અત્યાર સુધી કોંગ્રેસ તરફથી જસદણ બેઠક પરથી ચૂંટણી લડતા હતા, તે હવે ભાજપમાં થોડા સમય પહેલા જોડાઈ ગયા અને આજે ભાજપ તરફથી તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। તેમની એક આત્મવિશ્વાસ છે કે જનતા મારી સાથે છે અને જ્યારે મેં પક્ષ પલટો કર્યો, જ્યારે કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં જોડાયા ત્યારે પણ મેં જનતા જે છે તેનો મત માંગ્યો જ હતો। મેં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે કેટલાક પ્રશ્નોના કારણે। હવે મને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે કારણ કે કોંગ્રેસ એ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ નથી લાવી શકતી અને કોંગ્રેસમાં ક્યાંક સિનિયર નેતાઓ જે છે તેમની અવગણના કરવામાં આવે છે, જેના કારણે હવે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું। ત્યારે તેમણે પણ કહ્યું કે જનતાએ જ મને મત આપ્યો હતો અને જનતાએ જ કહ્યું હતું કે તમે કોઈ પણ પાર્ટીમાં જોડાઓ, અમે આપની સાથે છીએ અને તેઓ ભાજપમાં જોડાયા હતા। ત્યારે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે કશું જ બચ્યું નથી। જસદણમાં કોંગ્રેસ એટલે જ કુંવરજી બાવળિયા અને કુંવરજી બાવળિયા એટલે જ કોંગ્રેસનું ચિત્ર હતું અને હવે જ્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ હવે ખોખલું થઈ ગયું છે। કોંગ્રેસ પાસે મારી સામે ઉભા રાખવા માટે કોઈ પણ ઉમેદવાર નથી તેવા આકરા પ્રહાર કુંવરજી બાવળિયાએ આ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ પર કર્યા હતા। ત્યારે હાલમાં તેઓ ફોર્મ ભરી રહ્યા છે। 12:10 તેમણે ફોર્મ ભરવાની અગાઉથી જ જાહેરાત કરી હતી। ત્યારે એ જ સમયે તેઓએ આજે રેલીને સંબોધન કર્યું, રેલી કાઢી, માતાજીના દર્શન કર્યા, દરગાહમાં ચાદર ચડાવી અને પ્રાર્થના કરી। ત્યારબાદ હવે તેઓ ફોર્મ ભરી રહ્યા છે અને એક ખુશી અને એક આત્મવિશ્વાસ તેમના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે કે જાણે તેમની જીત નક્કી જ હોય અને તેમનો સાથ આપવા પહોંચ્યા છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ। આ મહિલાઓ કાર્યકર્તાઓની સાથે સાથે જે ભાજપના દિગ્ગજ નેતા છે, સાંસદ છે, તેઓ પણ જોડાયા છે। તો કુંવરજી બાવળિયા હાલમાં ફોર્મ ભરી રહ્યા છે। જસદણનો જંગ ખૂબ જ પ્રતિષ્ઠિત જંગ છે। કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું છે અને હવે આગામી સમયમાં પ્રચાર પણ કરવામાં આવશે। આજે પ્રચારની સાથે ફોર્મ ભરવાની સાથે સાથે તેમણે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને પોતાની શક્તિ બતાવી હતી કે એક વ્યક્તિનો ચહેરો અને સાથે સાથે એક પાર્ટી કે જે હાલમાં રાજ્યમાં પણ છે અને સાથે સાથે કેન્દ્રમાં પણ છે તે એમની સાથે જોડાઈ ગયા છે, જેના કારણે તેમની તાકાતમાં ઓર વધારો થઈ ગયો છે અને આટલા વર્ષોથી ભલે તેઓ કોંગ્રેસમાં હતા, પ્રજા તેમની સાથે હતી, હવે ભલે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે પણ પ્રજા આજે પણ તેમની સાથે છે તેવો આત્મવિશ્વાસ કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યો હતો। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ભાજપના નેતાઓ છે તે પણ હાલમાં ઉપસ્થિત છે। તો જસદણ બેઠક જે પ્રતિષ્ઠાનો જંગ સમાન કુંવરજી બાવળિયાએ આજે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, એક ફોર્મ ભર્યું છે અને ખાસ એક ખુશી વ્યક્ત કરી છે કે આજે તેઓ ફોર્મ ભરી ચૂક્યા છે અને હવે પ્રચારની શરૂઆત કરશે અને જસદણની જનતા તેમની સાથે છે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। જંગી બહુમતીથી તેમની જીત થશે તેવો પણ આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। તેમણે દાવો કર્યો છે કે જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે અને જે એક ઉમેદવારનું નામ ફાઇનલ કરશે, બાકીના જે ઉમેદવારો હશે કે જે કોંગ્રેસથી નારાજ થયા હશે, જેમણે કોંગ્રેસની અવગણના સહન કરી હશે, તે પણ મારી સાથે જોડાઈ જશે। અને મહત્વની વાત એ પણ છે કે જ્યારે જસદણમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તે પણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને કુંવરજી બાવળિયાનો સાથ તેમણે લીધો હતો। ત્યારે અન્ય નેતાઓ અને અન્ય કાર્યકર્તાઓ પણ આગામી સમયમાં જસદણની પેટા ચૂંટણી પહેલા ભાજપ સાથે જોડાઈ જશે, તેમની સાથે જોડાઈ જશે તેવો દાવો પણ તેમણે સંદેશ ન્યૂઝની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ ખોખલું થઈ ગયું છે તેવો આકરા પ્રહાર કુંવરજી બાવળિયાએ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે
જસદણની બેઠક પરથી અત્યાર સુધી કોંગ્રેસની જીત થઈ છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે તે કોંગ્રેસ નહીં પરંતુ મારી જીત હતી અને હવે જ્યારે કોંગ્રેસમાં સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે, સમાજની અવગણના કરવામાં આવે છે, ત્યારે હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં એવા છે કે જે હજી પણ મારી સાથે જોડાવા માંગે છે અને આ ચિત્ર સ્પષ્ટ ત્યારે થશે કે કેટલા લોકો જોડાશે, કયા નેતા જોડાશે કે જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે। જસદણની પેટા ચૂંટણી એ કોંગ્રેસ માટે પણ એટલી જ મહત્વની છે કારણ કે પોતાનો ગઢ જાળવી રાખવા માંગે છે કોંગ્રેસ અને જો તેમાં તેનો પરાજય થશે કે લોકસભા ઉપર તેની સીધી અસર પણ થઈ શકે છે, પરંતુ દર વખતે ચૂંટણીની જેમ કોંગ્રેસમાં આ વખતે પણ ક્યાંક અસમંજસ ઉમેદવારને જાહેર કરવા લાગી રહી છે કારણ કે કોંગ્રેસ અગાઉ 8 નામ ફાઇનલ કર્યા હતા જેમાં કોળી અને પાટીદાર બંને ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા, પછી તે 5 થયા અને હવે જ્યારે હાઈકમાન્ડ પાસે સમગ્ર લિસ્ટ પહોંચ્યું છે ત્યારે કોંગ્રેસ હજી પણ અવઢવમાં। કુંવરજીભાઈ બાવળિયા ભાજપ તરફથી જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર, તેમણે આજે ફોર્મ ભર્યું અને દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભરતા તેમણે રેલીને સંબોધન પણ કર્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જસદણની જનતા જે છે આ રેલી નીકળી હતી અને તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કુંવરજીભાઈ બાવળિયાએ 12:10 મુહૂર્તમાં આ ફોર્મ ભર્યું છે અને એક દાવો વ્યક્ત કર્યો છે કે તેમની જ જીત થશે કારણ કે આટલા વર્ષોથી જસદણની જનતા તેમને ચૂંટતી આવી છે અને પહેલી વખત જસદણના નેતાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે ત્યારે ચોક્કસથી જનતા ખુશ છે। જનતા જે છે તે મારી સાથે જ છે। સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા પરંતુ આજ રોજ તેમણે જ્યારે ફોર્મ ભર્યું છે 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે અને આ જે ફોર્મ ભરતા હવે કુંવરજી બાવળિયા દ્વારા આગામી સમયમાં જસદણની પેટા ચૂંટણીની જીત માટે પ્રચાર પણ કરવામાં આવશે। જસદણ વિધાનસભા મતક્ષેત્રનો ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અમારા સન્માનનીય કેન્દ્રીય મંત્રી આદરણીય પરસોત્તમભાઈ, અમારા મંત્રીમંડળના સૌ સભ્યો આદરણીય સૌરભભાઈ, વિભાવરીબેન, મનસુખભાઈ અને અમારા સન્માનની સૌ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને માનનીય સૌ આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, ભર્યું છે। ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થકોની હાજરીમાં અને સાથે સાથે આજુબાજુમાંથી નજીકના તાલુકાઓમાં અને સારા સૌરાષ્ટ્રમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં આજે અમારા સમર્થકો અહીંયા જસદણ ખાતે આ ઉમેદવારી પત્ર ભરવામાં ઉમટી પડ્યા હતા। સાથે જસદણના અને જસદણ બંને તાલુકા જસદણને તો ફોર્મ ભર્યા બાદ પણ તેમણે ખાસ વાત કરી હતી કે આજે તેમણે ફોર્મ ભર્યું છે અને આગામી સમયમાં ખ્યાલ આવી જ જશે પરિણામ બાદ કે આખરે જસદણની જનતા કોની સાથે છે। સાથે તેમના સાથી નેતાઓ એટલે કે કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રીમંડળના જે નેતા છે તે પણ તેમની સાથે જોડાયા હતા। એ સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે કુંવરજી બાવળિયા મેરડી માતાના મંદિરે પહોંચ્યા હતા તેમના આશીર્વાદ માટે। રાજકોટના ગઢડિયા ખાતે આવેલ ખૂબ જ જે પ્રસિદ્ધ ધામ છે મેરડી માતા કે જેના પર કુંવરજી બાવળિયાને ખૂબ જ શ્રદ્ધા છે। આજે ફોર્મ ભરતા પહેલા તેમણે આજે ત્યાં ષોષ્ઠોપચાર પૂજન અર્ચન કર્યું। સારી બહુમતીથી વિજય બનાવશે અને એટલું જ નહીં પણ આ વિસ્તારના મતદારોએ જે ભૂતકાળની અંદર જે વિશ્વાસ મૂક્યો હતો એથી પણ વિશેષ વિશ્વાસ મૂકીને ખૂબ સારી બહુમતીથી અમે આ બેઠક ઉપરથી વિજય થવાના છીએ। દરગાહમાં તેમણે ચાદર પર ચડાવી હતી અને ફોર્મ ભરતા પહેલા તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે જે રીતે અત્યાર સુધી જસદણની જનતા તેમની સાથે રહી છે, તેમને જીત અપાવી છે, ત્યારે પહેલી વખત જસદણની જનતા હવે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી તરીકે ચૂંટવા જઈ રહી છે ત્યારે ભગવાન તેમની સાથે રહે તેવી ભગવાનને તેમણે પ્રાર્થના કરી હતી અને સાથે સાથે તેઓ પહોંચ્યા હતા દિગ્ગજ નેતાઓ સાથે ફોર્મ ભરવા માટે અને 12:10 તેમણે ફોર્મ પર સાઇન કરી હતી, સોગંદનામું રજૂ કર્યું હતું અને એક આત્મવિશ્વાસ તેમના ચહેરા ઉપર દેખાઈ રહ્યો હતો કે તેમની જીત જાણે નિશ્ચિત છે। જે ભાજપના નેતાઓ દાવા કરી રહ્યા છે તે દાવા હવે ખરા સાબિત થશે 23 ડિસેમ્બરે કે જ્યારે મતગણતરી બાદ પરિણામ આવશે। 4 વાર ધારાસભ્ય અને 1 વાર સાંસદ રહી ચૂક્યા છે કુંવરજી બાવળિયા, પરંતુ તે કોંગ્રેસ તરફથી, પરંતુ હવે જ્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે જનતાનો મત શું રહેશે તે તો આગામી સમય જ બતાવશે। પરંતુ
આ બેઠક એક પ્રતિષ્ઠાનો જંગ સમાન છે ભાજપ માટે અને કોંગ્રેસ માટે પણ, કારણ કે કોંગ્રેસ તો ગઢ રહી છે. કોંગ્રેસ હંમેશા આ બેઠક પરથી જીતતી જ આવી છે અને કોંગ્રેસ માટે તો મહત્વની છે જ. પરંતુ હવે કોંગ્રેસ પાસેથી કુંવરજી બાવળિયા હવે ભાજપમાં જોડાઈ ગયા છે, જેના કારણે ભાજપ પણ જે આ જસદણની બેઠક ઉપર છેલ્લા ઘણા વર્ષોથી વનવાસ ભોગવતી આવી છે, ભલે તે શાસક પક્ષમાં હોય કે કેન્દ્રમાં હોય, તેને જસદણની બેઠક માટે હંમેશા હારનો સામનો જ કરવો પડ્યો છે. પરંતુ હવે જ્યારે કુંવરજી બાવળિયાનો સાથ મળ્યો છે ને એમાં પણ સામે હવે લોકસભાની ચૂંટણી છે, ત્યારે ભાજપ માટે પણ આ પ્રતિષ્ઠાના જંગ સમાન.